તો મિત્રો જય સિયારામ. તો આજે હું જવાનો છું કારખાને, જે હું કામ કરું છું અહીંયા. અને આટલા દિવસ સુધી મારા વિડીયો નહોતા આવતા કારણ કે મારો મોબાઈલ થોડોક બગડી ગયો હતો. એટલે તો કાંઈ વાંધો નહીં, હવે કન્ટિન્યુ વિડીયો ચાલુ રહેશે. તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ. જોઈ શકો છો સવારનો વ્યૂ કેવું મસ્ત છે સૂરજ દાદાએ. તો જોઈ શકો છો હવે હાઈવે ઉપર ચડી શકે છે ગાડી લઈને. તો જો તો સ્વામિનારાયણનું મંદિર આવી ગયું છે, જોવો છો કેવું મસ્ત સનસેટ સાથે દેખાય છે. શંકર ભગવાનનું મંદિર આવી ગયું છે. તો બસ સ્ટેન્ડ પૂગી ગયો. જોઈ શકો છો કેટલી ગર્દી છે કારણ કે બધા કારખાને કામ કરવાવાળા છે. તો હવે આ સાઈડ વળી જવાનું. હવે હું કારખાને હવે પૂગવા આવ્યો છું. તો જોઈ શકો છો કેવું મસ્ત લાઈનમાં કારખાના છે રોડે. તો મારું કારખાનું હવે આવી ગયું, જોઈ શકો છો સામે કારખાને આવી ચૂક્યો છું. જોઈ શકો છો કે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. તો તમને હવે અંદર બધું જોઈ શકો છો આવું કાંક દેખાય. તો આપણે ચાવ્યા ટંગાડી દઈએ. તો જો છો આ ત્રણેય ડબ્બામાં મેં ગમ પલારેલા છે. તો આ તમે જો છો મારું આ લેબોરેટરી કલર ને આ વજન કાંટો. તો આવી રીતે બોક્સમાં કલર હોય છે. આ નળીમાંથી ગરમ પાણી નીકળે પછી કલર ઓગળે. પછી આ મશીન છે. પછી અત્યારે જો વ્હાઈટ કપડો નીકળે છે, પછી ડિઝાઇનવાળું નીકળશે. તો આગળ જોઈએ. તો જોઈ શકો છો અમારા મશીન બે માળા આગળ હોય ને એક માળા પાછળ હોય જે કલર કરતો અહીંયા. તો તમને આગળ જઈને દેખાડું કે શું શું મશીનમાં છે. તો જોઈ શકો છો આવી રીતે સાડી ઓલા કાર્પેટમાં છૂટી જાય. અમારા ડિઝાઇનવાળી કલરની ડોલ છે અને હું કહેતો હતો કે ડિઝાઇનવાળી બે ફ્રેમો છે, એમાં આવી રીતે ડિઝાઇન નીકળે સાડીમાં. જોઈ શકો છો તમે. એક આ ફ્રેમમાં ફૂલવાળા છે ડિઝાઇન. આગળ જઈને તમને દેખાડો. આ બધું વાઇપર ને એવું છે. તો જો છો આવી રીતે સાડીમાં ડિઝાઇન કરીને નીકળે. પછી આગળ જતાં આપણા જોલા માસ્ટર બેઠા છે અહીંયા, જે સાડીમાં વ્હાઈટ કલરના હોય એ બધું કલર કાઢે. તો જો છો હાથ કરીને દેખાડે છે. જે પાછળ જે ઓલું મશીન રહ્યું એમાંથી અહીંયાથી જે ભઠ્ઠી કહેવાય એમાંથી ગરમ થઈને પાછળ પ્રેસ નીકળે. તો તમે જો છો આની અંદર સાડી જાતી હોય પછી ગરમ થઈને બધું સરખી રીતે પાકું કરીને પછી બહાર આવી રીતે ગોઠવાઈ જાય એની રીતે મશીન રીતે. તો જોઈ શકો છો આવું કાંક છે. તો આમાં મારામથી બધું ગોઠવાઈ જાય આમાં. તો જોઈ શકો છો અમારો આ ભાઈ આવી રીતે કાંટામાં બધું સરખું આ સાડી કરીને પછી આ બાજુ જે રેકડો છે એમાં મૂકી દે. જોઈ શકો છો. તો આ મશીનમાંથી સાડીના રોલ નીકળે. તો જો છો એ રોલ પડ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો નવી ડિઝાઇન ચાલુ થઈ ગઈ છે. બ્લેક ને ફૂલ ને એવું વ્હાઈટ કલરનું સાડી બને છે. તો હું ઘડીક મશીન ઉપર બેહીને જોઉં છો કે આવી રીતે કલર કરતો હોય. જ્યાં સાઈડમાં જે પટ્ટો હોય ને, જો આ સાઈડમાં પટ્ટો અહીંયા વ્હાઈટ રહી ગયો એટલે અહીંયા આપણે કલર કરવાનો. એટલે હું દેખાય ને મિત્રો જાય છે ઘરે. કારખાનાનું કામ પતી ગયું એટલે તો હાલો તમને આગળ જતાં બધું દેખાડશું. તો મિત્રો હવે ઘરે જાય છે. જોઈ શકો છો રાતનું વ્યૂ આછું થોડુંક દેખાય છે હવે. તો જોઈ શકો છો મિત્રો રાતનો હારંગનો પુલ આવી રીતે દેખાય ને હાઈવે ઉપર ગાડી ચાલી રહી છે. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સમાપ્ત થાય છે.